ગાઈસ તો આખું સુરત ફરી લો પણ આ જે ગ્રીન ગેલેરિયા તમને માત્ર ને માત્ર બાબા સાહેબ ઢોસા પર જ મળશે. Swagger down the street with your red lips and funky beat. You better hold your head up to the sky. I'm gonna roll with you. સુરત સિટીમાં મોસ્ટ ટ્રેન્ડિંગ ડાન્સિંગ કુક સાગર, જે સાંજે 6 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી કન્ટિન્યુઅસ ડાન્સ કરીને ઢોસા બનાવે છે. ઢોસામાં અલગ અલગ વેરાયટીઝમાં માસ્ટરી તો ખરી જ, પણ કામ કરવાનું આટલું ડેડિકેશન અને એ પણ આટલી બધી એનર્જી સાથે. રેન્ડમલી મસાલા એકદમ તવા પર નાખવા, એ બી આટલી સ્પીડમાં, તો આપણે એકવાર ચેક કરી જોઈએ કે બરાબર છે કે નહીં. અત્યારે વાગ્યા છે 8:10 અને પાછળ ધીરે ધીરે પબ્લિકનો જમાવટ થઈ ગયો છે અને પેલી બાજુ પાછળ ફરાવો એટલી જ સ્પીડમાં બનાવે છે. આ સેમ સ્પીડ 11 વાગ્યા સુધી કન્ટિન્યુઅસ રહેશે. આશા રાખું કે આ વિડીયો ગુજરાતમાં ખૂણે ખૂણા સુધી પહોંચાડવામાં મદદ કરજો. બાબા સાહેબ ઢોસા નિયર સરથાણા જકાતનાકા, વરાછા, સુરત. તો લોકેશન છે ભગવાન નગર સોસાયટી, બ્રજ ચોક, સરથાણા જકાતનાકા. ગૂગલ પર તમે એવું લખશો ને બાબા સાહેબ ઢોસા તો એટલા બધા આવશે ને, એટલા બધા ઓપ્શન આવશે ને, પણ એકચ્યુઅલ જે બાબા સાહેબ ઢોસા સેન્ટર છે ને તે આ રહ્યું. એડ્રેસ હું ફરીથી કહું છું, ભગવાન નગર સોસાયટી, બ્રજ ચોક, સરથાણા જકાતનાકા. અને સ્ક્રીનની ઉપર તમને નંબર પણ આવે છે, એ નંબરથી પણ તમે કોન્ટેક્ટ કરીને આવી શકો છો. અને આ જુઓ, શેફ સાગર અત્યારે બને છે પાલક પનીર ગ્રીન મૈસૂર. વાહ ભાઈ વાહ, આ છે ગ્રીન મૈસૂર. ઉપરથી બટર નાખવામાં આવે છે, લીલું લસણ નાખ્યું છે. ઓહો હો ભાઈ, વાહ ભાઈ વાહ, ગજબ હો બાકી, જોરદાર. ભાઈ થોડું સાઈડમાં આવી જવું પડશે, કેમેરા પર ના ઉડે. વાહ, બ્રુસલી સ્ટાઇલ. વાહ, વાહ ભાઈ વાહ, ગજબ એનર્જી હો બાકી. ભાઈ અત્યાર સુધી બહુ બધા લોકોએ ઢોસા ખાધા હશે અને ઢોસા બનતા જોયા પણ હશે, પણ આટલી સ્પીડમાં ફર્સ્ટ ટાઈમ સુરતમાં મોસ્ટ ટ્રેન્ડિંગ માઇકલ જેક્સન ઢોસાવાળા કહો કે ડાન્સિંગ ઢોસાવાળા કહો કે તમે જે કહો તે, આમના જેવી સ્પીડ તમને બીજે કશે નહીં મળે. આખું ગુજરાત ફરી લો. અને એક વસ્તુની ગેરંટી છે કે એને જજમેન્ટ આવી જાય છે કે આ 50 ગ્રામ છે, આ 30 ગ્રામ છે, આ 100 ગ્રામ છે. આટલી સ્પીડમાં બને છે છતાં પણ ભૂલ નથી થતી. ઓહો ભાઈ, આ વિડીયો કોઈ ફાસ્ટ ફોરવર્ડમાં નથી, નોર્મલ સ્પીડમાં જ છે. તમે ખાલી સ્પીડ જુઓ સાગરભાઈ. ભાઈ ખરેખર સ્કિલ છે. આ તમે એન્ટરટેનમેન્ટ રિલેટેડ ના જોતા, આ એકચ્યુઅલમાં સ્કિલ છે. એનું રીઝન કે આટલું ફાસ્ટ મસાલાનું જજમેન્ટ, ચોપ કરેલા વેજીટેબલનું જજમેન્ટ, ચીઝનું જજમેન્ટ, આટલી સ્પીડમાં લેવું એટલે ભાઈ. આજના જમાનામાં જાની સર, કોઈકને લિફ્ટ બંધ હોય ને, ત્રીજા ચોથા માળે ચડવું હોય ને, તો બી લોકો વિચારે કે ઉપર ચડું કે ના ચડું. પણ આ તો સાંજે 7 વાગે ચાલુ થાય ને રાતના 10-11 વાગે જેવું બંધ થાય ત્યાં સુધી આટલી જ એનર્જી સાથે કામ કરે છે. એટલે વિચાર કરો. જીગરભાઈ, મહત્વની વસ્તુ એ છે, રાઈટ નાઉ વી આર હિયર, આપણે ત્યાં નથી. છોકરો એની જ કામ કરે છે, સ્ટીલ હી ઇઝ ડાન્સિંગ એન્ડ હિઝ એનર્જી લેવલ ઇઝ વેરી હાઈ. એનામાં એનર્જી કેટલી છે. સાચી વાત. હું એ જ કહેવા માગું છું કે એ કોઈ કામ તમે ક્રિએટિવિટી પણ કહી શકો, કેમ કે એને એટલું જજમેન્ટ આવી ગયું છે. હાથથી પકડીને ખબર પડી જાય કે આ 10 ગ્રામ મસાલો ગયો, આ 20 ગ્રામ આ કંઈક ચોપ કરેલી સબ્જી ગઈ, 50 ગ્રામ ચોપ કરેલી સબ્જી ગઈ, 10 ગ્રામ 5 ગ્રામ સોસ ગયો. દરેક વસ્તુનું એનું જજમેન્ટ છે. એ બહુ જ મહત્વનું, સ્પેશિયલી ફૂડિંગ સ્ટાઇલ. તમે ફૂડ્સની અંદર તમે 19-20 પણ નહીં કરી શકો. બરાબર. તમારું જે ટોટલી એનું જે પેરામીટર હોય, એનું જે માપદંડ હોય, એટલો જ મસાલા પડવો જોઈએ. એ છોકરાથી પડે છે. જુઓ ડીશ પકડવાની છે. ઓહો, સુપર.
ભાઈ આ સુરત જ છે. તો આ એક યુનિક આઇટમ બનવા જઈ રહી છે. આ એકદમ મિની ઢોસા છે. મિની ઢોસાની અંદર ચીઝને સ્ટફ કરેલું છે. ઓકે, તો આપણું જે ગ્રીન ગેલેરિયા છે ને એ 90% રેડી થઈ ગયું છે. આની પર તડકો મારવાનો છે. એ તડકો આ તવા પર બને છે. વાહ ભાઈ વાહ. સુરત છે એટલે ચીઝ તો હોવાનો. તલ, બટર પ્લસ મરચાંનો આ ટાઈપનું તમને જુઓ ટેક્સચર દેખાય છે. તમને ઉપરથી તડકો માર્યો છે તલ, લાલ મરચાં અને બટરનો. પ્લસ સુરત છે એટલે બટર તો નાખ્યું જ છે. ઇવન ચીઝ પણ છીણીને નાખ્યું છે. ચીઝ બટરમાં તો કોઈ કંજુસાઈ નથી. આ સુરત સિટી છે. અને બીજું આની અંદરની સાઈડમાં જે તમને પીસ દેખાય છે ને એ ઢોસાની અંદર ચીઝ સ્ટફ કરેલું છે. એટલે ટેક્સચર તમને જજમેન્ટ આવી ગયું. હવે વારો છે ટેસ્ટનો. મોસ્ટ યુનિક વસ્તુ છે આ. તમને સુરતમાં માત્ર ને માત્ર આ જગ્યાએ મળશે. અને પાઉં જોડે નહીં પણ આને ઢોસા જોડે ખાવાનું હોય છે. અને સુરતમાં લોકો ક્રિસ્પી પેપર જોડે જ ખાવાનું પસંદ કરે છે. પ્લસ અહીંયા સાંભાર છે, કોકોનટ ચટણી છે અને આવી રીતનું કાંદા ટામેટાનું સલાડ છે. તો સૌથી પહેલાં આપણે આમની જે ભાજી બનાવી છે એ ટેસ્ટ કરીએ. કેમ કે રેન્ડમલી મસાલા એકદમ તવા પર નાખવા એ બી આટલી સ્પીડમાં, તો આપણે એકવાર ચેક કરી જોઈએ કે બરાબર છે કે નહીં. સુપર સુપર. ખરેખર ક્રિએટિવિટી પણ તમે કહી શકો. મસાલાનું જજમેન્ટ એકદમ પરફેક્ટ છે. વધારે પડતું ચીઝી અને બટરી પણ નથી લાગતું. વિડીયોમાં તમને લાગતું હશે કે ભાઈ આટલું બધું ચીઝ નાખ્યું છે, પણ એટલું વધારે ચીઝી બટરી નથી. પ્લસ મસાલાનું કોમ્બિનેશન એકદમ બેલેન્સ છે. ટેલેન્ટ કહી શકો. આ વિડીયો જરૂરથી શેર કરજો. બાકી આ પ્લેસ બધા લોકો માટે હાઈલી રિકમેન્ડ કરું છું. અત્યારે વાગ્યા છે 8:10 અને પાછળ ધીરે ધીરે પબ્લિકનો જમાવટ થઈ ગયો છે. અને પેલી બાજુ પાછળ ફરાવો. સાગરભાઈ એટલી જ સ્પીડમાં બનાવે છે. આ સેમ સ્પીડ 11 વાગ્યા સુધી કન્ટિન્યુઅસ રહેશે. ચાલો, તો આ સાથે આપણે ફરીથી મળીએ એક નવા સિટીમાં, નવા વિડીયોમાં, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય બાય.